હુકડીએ ભાઈ 60 GB ને પોષીને ભજીયા બનાવે છે ને 2 થાળી આપણે ભજીયા વધ્યા છે. ઈ પરેશભાઈ તમારા કાકી હાટું ઘેરે લઈ ગયા જો હે, નકર ઘેરે તકલીફ થાય પછી. આદુ ખાંડવા હાટું દસ્તો ભૂલી ગયા હવે પાનું લઈને ખાંડે છે. તમારા ગામમાં આવી એનો તો વાંધો નહીં, પણ તમારા ગામમાં દીપડાની બીક લાગે છે. એટલા મહેમાનો ભજીયા ખાઈજો હો. તવામાં બે કામ કરો, અહીંયા માથે ઉભા ઉભા લાડવા જેવું ભજીયું કરો તે. એટલે પાણીએ તો તારો પાડો ને થવેસાતો ને ઈ ધરાઈ રે. હવે કઈક ભૈયાના ઢેગલા કરો પછી ભાગ ભજવીએ. મહેમાન કોક વાહ વધવા દેજો પાછા. જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે છે વાડીએ પ્રોગ્રામ. એ તે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે ને પ્રોગ્રામ છે મોટો પ્રોગ્રામ ભલે રહ્યો, બધું લીધું ને પાછું ડીટિયા હોતા મરચાં મેથી ને કોથમરી ને આદુ ને. એ મને અહીંયા સેડ એટલું લીધું છે ને બાકી તું અહીંયા મને ચડાવજે, ઓલા પ્રોગ્રામ ઘોડે કરતો ને. આ તમે બધું ભેગું કર્યું તો વીમા વાળું છે. વારા ઘડીએ તો હું ધક્કા ખાવ છું, આજકાલ ધક્કા નહીં ખાવ, હું જોઈ લઉં પેલા. જોઈ લે, બધું ચેક કરી લે. વાંધો નહીં, તો ખરી બધું ચેક કરી લે. વ્હાઈટ કન છે ને? હા જો બધું વાંધો નહીં. રકાબ્યું છે, વાટકા છે, મરચા લીધા ડીટિયા હોતા. આ જો ઈ મોટા મરચા છે, ડુંગળી જો આમાં ડુંગળી છે, વાંધો નહીં. તો પછી જો આમાં તીખા મરચા બસ છે. આવી ગયું તો હવે પછી ન્યા જઈને કેતો ને ચેક કરી લે. કાતર ને બધું પાતર ને થવી હો, શાક આવી જાય. હાલો શાકા છે. પાતર તાર ઘેરથી લેતો થાય, મારી પાસે છે પણ કાટી ગયેલી છે, એનથી ન કપાય. ઓલો બીડીઓ વાળો ને પાંદડા વાળો બીડી પાંદડા કાટી ગયેલી છે. મેં તો બત્તી લીધી છે. આ હું મારી બત્તી આ બત્તી લાઈટ ત્યાં નહીં હોય તો બચ્ચું આ જો આપણી બે. હવે વાત ને કરવી, ઉભા થઈને નાખો ગાડીમાં. બાયલ ની તો પણ તું સરપંચ ના છોકરા લેવરે. હાલો મારે તો બનાવવાના છે એટલે હું કઈ અડી નહીં હવે. તું એટલે આમાં વાગે એવું કઈ નથી ને? હા જો મારી દીકરી આવે લે જમરૂ કાઢી આખું તોડીને લઈને વેજી મારી પાસે. હા મારી દીકરાની દીકરી તીચુડી લાવી. અમારે નાની એવી દીકરી અહીંયા વાસણ દેવા આવી, પણ અમારે અપલખણો અહીંયાથી ન આવ્યો. ઈ પકડાઈ ગઈ. હવે ભાગી જમરૂક લઈને આ કેન આપણે હજળ અહીંયા બાંધી નકર છોકરા સનેડો આખશે ને લીવર આપી દે એટલે કેન જાય હેઠું તો પછી આપણે અહીંયા પાણી વગીનો પ્રોગ્રામ જામે નહીં. હવે વાતું ને કરવી, બાંધોય રાખવાની સાના મના. અમારે અપલખણા તો ખાલી જવું એમનું સિંધી દે. એમ પાછો હું મહેનત ભૈજામાં એમ કરીને ભજીયામાં તો કારીગર બોલાવ્યો ગાંઠ છે. વેળી કે ગાંઠ મૂકી ખાલી એ ગાંઠ એમાં પરોવી દીધી, નકર ટૂંકું પડે અહીંયા. હાલો રેડી. બકડિયું નાખ્યું ને પાછું. બકડિયું તો નાખ્યું છે. તું ઊભો તો છો નહીં. આમ પીડ્યું જો, આમ પીડ્યું. એ ભાઈ ક્યાં પીડ્યું? આમ જો, અહીંયા પીડ્યું ઠેઠ. તે લાવ નાખ. પાણીનું આખું કેન ભીર્યું કે ભર્યું? હું જોઈ લઉં કેટલું ભીર્યું એમ. આમાં એટલું તો મારે હાથ ધોવાનો કોકડો કરવા જોઈએ. એટલે પાણીએ તો તારો પાડો ને થવેસાતો ને એ ધરાઈ રે. પાડાની વાત નહીં કરતા, નકર હું ભજીયામાં મીઠું નાખી દે હમાયથી. અપલખણો એનું હોંડું લઈને આવશે ને આપણે લીધો છે આપણો સનેડો. જઈએ આપણો સનેડો લઈને, બીજા બધા મહેમાનો આવશે ગાડીઓ લઈને સીધા વાડી. અપલખણા અહીંયા આય ભાઈ, અહીંયા આય. લેતા હું થાકી જો. હા હવે આપણે ઉપડે એટલું લઈ લઈએ, બીજું તો શું કરીએ. અપલખણો તો હારે નહીં. ઉભો થા, અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યા. હું આવ્યો એ થાકી ગયેલા ભાઈ. લે આ તો હુઈ ગયો. સૂલો કરો ને તમે, મારી જાનમાં આવ્યો હોય. સૂલો કરીને જગવો જ્યાં હું ઊભો થાવ. તો પછી હું તારું કામ છે. હાલ હું અહીંયા મહેમાન ને હાસવતો હતો. ઠીક, સારું. તું મહેમાન ને હાસે. હાલો તમારી જેવું કોણ થાય? નકામાં ડૂકી જાઓ તો પછી મને ચિંતા થાય. હા એમ પછી હું ડૂકી ગયો તો તું હા ડૂકી જાઓ તો હાવ ચા પીલીતરા કરશું તમારી પાસે. બત્તી હામી રાખવી જોઈએ. આમ પડશું છે અંધારે તો. હવે કઈ છે બાકી આમાં? જોઈ એક બેલું છે ને પાણો. એ કાંઈથી લઈ લે પાણો. એવો જોરદાર અમારે આદમી છે અપલખણો. હાલો એક પાણો આવી ગયો. હજી એક લેતા હો જુગલભાઈ. હાલો બસ ભાઈ હવે બળતણ બળતણ લેવા ગયા છો. હાલો યારુથી બીક લાગે ભાઈ તમને? હે તો હું તો બહુ બીવો ભાઈ યારુથી. આમ જોવું જો, ઊભા રહીજો, આમ જોવું જો. કાંઈ ન હા એટલે ભાઈ જોવું પડે અત્યારે.
એક તો જનાવરની બીક કેવી છે હાવત બાપા. દીપડાની કાકા રાડા જગ્યા રાડા લઈ લો બસ એટલે તો નહીં થઈ રે જગી જાય તો સારું આ સોમાહે પૈસાનું. પલ્લેલા છે વરસાદમાં હવે જો લાવ્યા બંતળ નાખ પા લીલા લાવ્યા હું તમે પણ લીલા તો ગાવર છે થોડોક તો આને હેઠ ઉતારો પેલા તપવા જો હા એમ કર ડીઝલ તો આગળ આપણે સનેડામાંથી આપણે સનેડો ઈ હાટું હારે જ રાખી પકડા છે પણ જગ્યા નહીં એમ થડિયા હું કેમ નાખો વાગા ભાઈ જગવવાનું પછી કર ને બધો મસાલો પેલા મોળો હાલો હાલો અહીંયા લાવો અહીંયા પાથરો હાલો હા ભાઈ તું કે એમ કરી હા બસ અહીં મૂકી દે બત્તી મૂકી લાવો ભાઈ બધું અહીંયા હેમાં છે બકાલું બકાલું છે નહીં બધું હા આવો આવો મહેમાન આવો આવો મજામાં સારું લ્યો મહેમાન મળ્યા છે આવવા ધીમે ધીમે મહેમાન ખાટલે બેહો એટલે સાકા ઠેલીમાં હતા તે પણ ઠેલીમાં છે જોવો તો ખરી હરખું અહીંયા આ ઠેલીમાં જોવો હરખું એટલે આમાં નથી કીધું ને ભૂલીને આવ્યા લાગો એટલે મેં નાખ્યા હતા આમાં ઠેલીમાં જો ઠેલી લાવો મારી પાસે અહીંયા હાલે હાલે લ્યો આગળ નતા ને હા કહું ઠેલી મેં નાખ્યા છે એ ઊભો રે પેલા કારીગરને પૂછ કેમ કટકી કરવી પરેશભાઈ કારીગર છે એને પેલો પૂછ તું એટલે ભાઈ આને કટકી કેમ કરવી નહીં છે એને ગોળ સકડા કરો અને ઓલા છે એ પટ્ટી મરચાના છે હા લ્યો ગોળ હા. સકડો કરી નાખી. આ એ પટ્ટીના છે આને ગોળ ગોળ ચકડા આના ગોળ ગોળ સકોડા કે ને હું સુધારું કોથમરી ઓછું મને કોથમરી ને જ છે, આ સુધારો કોથમરી તો હું કાપી નાખી હાથે લ્યો હાથ બળે એટલે પોસું ના ના પોસું કે, મરચા હા. તું હારા ફાવે હમ ઈ તો આ ઈ નહીં સુધાર મરશું કારે મેં ગુડ્યા થા આને એટલે બે તો નાખ્યા શાકા હતા લેતા હોય એક શાકું લઈને આવ્યા હવે આ થાળીએ કાપવું પડે કે અરે બે શાકા નાખ્યા હું તું એક કે ભેરા પેટમાં નથી હાલે એમ તને કીધું તું એટલે તારી ઘેરથી લઈ લે તો કે હું વાડીએ જ આવશું પછી તો હું એકલો કેટલું કહીએ રાખું આ લક્ષ્મણભાઈ પાના કાઢવા આવ્યા લાગે એટલે એને સારું ફાવે દે દે ઈ શાકું મારી પાસે શાકું થોડું છે તો એ- સમસો છે સમસાને દે તાર કાઢ નાખે આ તો અવળો કારીગર ની કીધો આવો આવો જયસુખભાઈ અવળો છે હા ઓલો હવળો કારીગર ને કીધું તો અવળા ને અવળો આવો આવો કારીગર ભાઈ આવો આવો હા તમારા શેઠ હોય આમાં એની આવો પાસે. આવો હું આને હું આની તમને- કટકી કરી નાખું અમે ઈ કટકી તમે કરી. પટ્ટી બનાવો કટકી જેટલા કરવા એટલા આગળ જમો તમે હું કાપે રાખું તમે ખાલી કટકી કરે રાખો એટલે આમાં રગુ કે બી કાઢજો હો, તીખા લાગશે કોઈ એક હા એક ભજીયું ખાધા ભેગું કોઈ ઊભા નહીં રહે ભાઈ. આમ તો ભજીયાનો નહીં મોટા ભજીયાનો પ્રોગ્રામ છે કેમ કે અમારા ભજીયાના કારીગર છે જયસુખભાઈ એ મોટા મોટા ભજીયા બનાવે લાડવા જેવડા ભજીયા અને સગા સંબંધી ભાઈ ભારું બધા આવે છે ધીમે ધીમે અને તમે પટ્ટી મરચાંનું આયોજન કરો છો ઠીક થોડાક પટ્ટી મરચાં જાજા બધા મેથીના ભજીયા અને આનંદ કરવાનો છે બધો સામાન ઘેરથી લાવી નાખ્યા શાકભાજી કાપવાનું કામ શરૂ છે અમારે જુગલ કાકા સાકા બે ઘેરે ભૂલી ગયા એટલે એક સમસે સુધારે છે ને એક થાળીએ સુધારે હા એક સાકો હતો રસોઈયા ભાઈ ઘેરથી લઈને આવ્યા હતા કામ લાગે છે બાકી બધું ઘેરે ભૂલી ગયા કારણ કે વાક અમારો છે એટલે અમારે બધું કરવું પડે અહીંથી એટલે આ શાકા ને કાતર ને બધું સનાડામાં પડ્યું રહ્યું. તને મેં કીધું તું બધું નાખ્યું છે મેં અત્યાર સુધી જાય જતા પણ જરીક જોવું જોવે ને બધું કે હું કેટલું કહીએ રાખું આદુ ખાંડવા હાટું દસ્તો ભૂલી જતા હવે પાનું લઈને ખાંડે છે સાંભળ ખંડાઈ જાય તો જ બકે સવાર સુધી ખાંડશું તો એ ખંડાઈ રહે એવું લાગે મારા ખેલે પ્રોગ્રામ કરતા ને તે ભાગીદાર અહીંયા હતો એટલે ખાણી દસ્તો હોય બધું ઘણો ખરો સામાન ઘેરથી લાવવો ન પડે આ ઘેરથી આપણે ભૂલી ગયા છીએ એટલે આપણે આદુ ખાંડી નાખ્યો છે પાનાથી કેટલું કીધું તમને પેલા ભૂલતા નહીં તોય ભૂલીને આવ્યા કે એટલે બધું મારે જઈએ રાખવાનું તને તમને કીધું તો ન્યા મને અહીંયા કાંઈ સડે ગણાવીને આવ્યો તો આ વસ્તુ લાવજો આપણે બનાવવાનો છે ભજીયાનો મસ્ત મજાનો મસાલો એટલે આપણે પહેલા નાખી દીધા મેથી પછી નાખ્યું અજમા અને જીરું હવે નાખી દીધું નિમક પછી નાખવાના છે આપણે મરચા પછી નાખવાની છે કોથમરી પછી નિરાયતે લોટ નાખી એટલે મરી તો હજી હું અહીંયા ખાંડું છું ઈ તો કે ઈ મરીને તમે ખાંડી નાખો પછી હું કહું હું નાખવાનું કડિયાભાઈ હવે આમાં હું નાખવાનું છે મરચા નથી નાખવાનું હા એમ હવે આપણે નાખી દઈએ મરચા હવે નાખી દઈએ આપણે કોથમરી એટલે આ લીલોતરીના મસાલે તપેલું તો ભરાઈ રહ્યું હા ખાઈ ધરાઈ રહ્યો તમે હવે આપણે આ બધું ભેળવી દીધું હવે આ રસોઈયા ભાઈને કઈ આપણી જાનમાં નથી બોલાવ્યા હવે ઈ કરશે અને આપણે જોવાનું છે બધું હાલ્યો આ નાખો હા ભાઈ બધું જો ઈ મરી ખંડાઈ ગઈ આદુ એ ભાઈ ખંડાઈ ગયું. લીંબુ હેરખું સુધર ને ભાઈ દાંતે સડે મારે અહીંયા ઓલા ભાઈને કીધું તું ને આવો 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 રમેશભાઈ આવો
મહેમાન બેહવાની પગે પાણી ઉતરશે. આપણે મહેમાન બેહો, બધા આવી જશે. બેહો બેહો ભાઈ બધાય. આવો આવો દયાભાઈ. મજામાં? દયાભાઈ પોગી જાય. હા. આવો, આવો. હું સનાભાઈ હાલે મજા ને? આ કઈક કામ હોય ને કવામાંથી મોટર ખેંચવાની હોય ને તો એમ કે હું મોવા સૌ કાકા. આજ આ ભૈજાનું કીધું તો બધા આવ્યા. 60 કિલોમીટર આગળથી આવ્યા. કારણ કે ભૈજાનો પ્રોગ્રામ છે. બાકસ એટલે જોઈજો. બાકસ લાવ્યો છું ભાઈ. હાલ્યો જો આવવા દો. ઓલી કાકડી અંદર છે હો, ડીઝલ વાળી. ડીઝલ વાળી કાકડી કમ્પ્લીટ કરેલી છે. કેરોસીન ની ગાંસલેટ. રસોઈ ભાઈ ચૂલો હળગાવ્યો છે પણ ગંજી છે હેઠવા હો. ગંજી હળગાવતા નહીં છે. કાકા તમારા ગામમાં આવી એનો તો વાંધો નહીં, પણ તમારા ગામમાં દીપડાની બીક લાગે છે. એકાદો કાણબાણ એને ખવડાવજો તો અમારી જેવા મહેમાન આગે તે આવે તો બીક તો ન લાગે. અરે ફોરેસ્ટ ખાતા વાળા 3 દી આપણી વાડીએ રહ્યા ને ફરતા પિંજરા મૂક્યા છે. એમાં 2 દીપડા તો પકડાઈ ગયા છે. હા, તોફાની હતા ને એ પકડાઈ ગયા છે. બરોબર. ત્રીજા તમને પકડવાના જ છે. હા, તો બીજા અમને તમારે પકડવાના. સારું શું આ કીધું તો નકર અમારો વારો પડે પ્રોગ્રામ અમારે કોતો ધ્યાન રાખજો. ના ના, એ તોફાની હતા એ પકડી ગયા છે. આપણે વાવણી કરી નાખી છે હારામારી ને હવે કાઢી છે વરાપ. એટલે આજ રાખ્યો છે આપણે ભૈજાનો પ્રોગ્રામ. અગાવાલા બધા સંબંધી આવ્યા છે ને હવેણ કરીએ છીએ ને ભૈજા બને છે. જયસુખભાઈ આવ્યા છે કીકરિયાથી ભૈજા બનાવવા. અત્યારે ચટણી બને છે, પછી ભૈજાનો પ્રોગ્રામ શરૂ થાય. જુગલભાઈ આપણે ભજીયા બનાવતા હો. કારીગર એટલે વારો નો આવે. 3 ટાઈમ 6 વખત ભજીયા બનાવતો. પણ 2 પ્રોગ્રામમાં મીઠું ભૂલાઈ ગયું ને એટલે હવે કોઈ નથી કહેતું. એ સારું થયું, બંધ થઈ ગયો ને. જુગલભાઈ હવે આને બધું હકેલિયા ડેટિયાન બીટિયાન બધું દેખાય તો આને એક કર મૂકીને ખખેરી નાખ. એની અહીંયા કઈ જાનમાત નહીં થયો તું મારી. નાખ મરસાદ નાખજે, ડીટિયા નાખતો નહીં એક. હાલો ઊભા થાવ હવે. મહેમાન પહેલા તો ઈ બેહી જાય ને મહેમાનને આશ્વાસન દે. મહેમાન બેહો. લે લઈ લે હવે બધું. આમ નાખ્યા એટલે જુગલભાઈ ઓલા મહેમાન આવ્યા તો એના કેમ મૂંગા બેઠા? એને કોની કાંઈક 2 વાત મૂકે. એ લક્ષ્મણભાઈ કઈ કાટી જેખું છે તો કહેજો. કાંઈ મૂંગા બેઠા ને તમે કઈક વારો આવવા જો તો મેં બોલીએ ને. તો પછી કઈક વાતમાં ભાગ ભજવો. હવે કઈક ભૈજાના ઢેગલા કરો પછી ભાગ ભજવીએ. ચટણીમાં જરાક નમક નાખો જ હારી થાય. ભૈજા કઈ ખવાય એવા બનાવજો. પાણા તને ખબર તો હા, છે, ભાઈ, ખવાય લાડવા જેવા તમારી ખબર છે એટલે તો કેવું પડે તમને. હે ભાઈ જયસુખભાઈ, હા ભાઈ આ ચટણી જ બનાવવા આવ્યા કે ભૈજાનો પ્રોગ્રામ કઈ માંડવાનો છે? ભજીયા બનાવવાના છે પણ થોડીક વાર લાગશે. પણ ચટણી આ 12 વાગ્યા ચટણીમાં તો ભૈજામાં કેટલા વાગશે? તમે હવેણું કરવા આવ્યા તો હવેણું કરો ને પછી ભજીયા થઈ જાય તમ તારે. પણ નકરી હવાણી ને જ કરવાની. નહીં, નહીં, ભૈજા ભજીયા ખાતા ખવડાવવાના જ છે. હા, એમ ભૈજા ખાતા હવાણ કરવાની છે. હા હા ભજીયા ખવડાવવાના જ છે. આ બધાને બોલાવ્યા છે તો પાછા મને ધોકો લે કે તમે અહીંયા નહીં, ભજીયા ખાવા બોલાવ્યા. ચટણી અહીંયા મેકી પાટો મારીને ઢોળી નાખતા નહીં, નકર ચટણી વગર ના રેહો. વાહ, જો આવા લાકડા લાવો તો ભજીયા લીલા થાય. હશે. નકર ભજીયા શું થાય? બસ હવે નહીં નાખતા, નહીં નાખતા તેલ મેકું. નહીં, લાવો બકડીયું લાવો. એ શેઠ બકડીયું લાવો શેઠ. એ અપલગણા તને તેલનું કીધું તું ને? હું થોડો તેલ લેવા જાઉં, તમે જાઓ તેલ લેવા. હવે રસોઈયા ભાઈ તાવો ચડાવ્યો છે ચૂલે. હવે ભજીયા મૂકવાની તૈયારીમાં છે. એવું લાગે છે કે હવે ભજીયા બનશે. રસોઈયા ભાઈ તેલ આવ્યું કે નહીં બરાબર નું? નું આવ્યું હોય તો કહેજો, આપણે લઈ આવીએ. આપણું માની જાય તરત. હવે મહેમાનને ઊભો કરીને મહેમાનને અહીંયા લઈ જાઓ અને આપણે ખાટલો ઊભો કરો. એમ આડો set મૂકવો નો થાય જોઈએ. ને. હાલ ભાઈ તાપડું નાખતો આને આડું. ચૂલાને પવન બહુ લાગે છે એટલે આપણે તાપડું આડું બાંધી દઈએ. કેમ વેલા રસોઈયા ભાઈ હવે બરાબર? એટલે એ તો આખું વીસી ગયો રસોઈયો. તો હવે આખું જ વીસ જોઈએ કારણ કે ધવાડો આમ જો આંટી મારશે ધવાડો. હાલે રોહિત જો આ સાણા લાવ્યો. લે દાબ. એટલે હજી એક કામ બાકી છે રમા, હું ડુંગળી સુધારવાનું. એટલે હા છે ડુંગર મેન કામ તો રહી ગયું બાકી. લાવો સુધારી. સાકું બીજું અહીં જોરું નહીં. આવો હું એવું આવીને પા. ના ત્યાં ગંજી અત્યારે લીલી હોય શકે નહીં.
આપણે મહેમાનને પીરી દઈએ ભાઈ. આ રબે ચૂલ્યો ને એમાં ચટણી લઈ લેજો. જો એટલું શરૂ કરો તો બીજો ઘણ આવે. આલ્યો હલો એટલે અહીંયા ભજીયા આવ્યા. આપી જો હાલો. કેમ છો? કાંઈ છે? એટલે મહેમાનો ભજીયા ખાઈજો હો. જો બે ભજીયા જો હમાય. હા હા અહીંયા કેમ કોઈ ખાઈ શકતા ને અહીંયા વેવાય ખાઈ એમ છે. હા હુકલાતા કેમ હુકલાતા ભજીયા હારા બન્યા કે હે? નહીં ઢાકતો ને રહેવા દે એમને રહેવા દે. અહીં માથે મૂક દે બસ. હવે સાખી તો ખરા તો ખબર પડે ને કે મહેમાન એમ કે આમાં કઈ નાખ્યું નહીં. શાક શાક ના ના હુકડીએ ભાઈ એક નંબર બેનો વાંધો ને. મહેમાનો ખાઈજો હો. ભજીયા હારા નો બને તો હુકડીયા ભાઈ ને હવાર સુધી ઘેર થોડા જવા દઈ. ન જવા દેવાય હો ભાઈ. એને બોલી કરીને લાવ્યા છે. આ પટ્ટી આવે છે હો ફાઈબર ની લાઈ લો ને. હાલો આણી પા મહેમાનો ને આપીએ. હા પટ્ટીને આપીએ. પટ્ટીને આવ્યા હો ના ના પવન ભાઈ છે. મહેશભાઈ. પટ્ટીના ડાબો. હુકડીએ ભાઈ 60 GB ના પોષીને ભજીયા બનાવે છે. પટ્ટીના વાઘાભાઈ. અરે એમ થોડું થાય અહીંયા સુરેશ એમ થોડું હાલે. ના ના આ ખાવાના છે. પટ્ટીના ભજીયા એમ બન્યા છે ને તમે ના પાડો. ઓલા ડાયરામ જવા જો ભાઈ. અહીંયા બધા પટ્ટી વાળા છે. મહેમાન કોક વાહ વધવા દેજો હો પાછા. અમે બાકી છીએ. તમે વિડિયો ઉતાર્યા કરો, છે હાલો ભાઈ આપણે એને ખવડાવી જો અમાય. અમે અમારું કામ કરીએ, તમે તમારું કામ કરો. ભજીયું તળાઈ જાય છે લાડવા જેખું લાગે. મોઢામાં મોળ વસૂટે પણ આપણે પેલા મહેમાનને ખવડાવી દઈએ પછી બેહવાનું છે. તવામાં બે કામ કરો. અહીંયા માથે ઉભા લાડવા જેવું ભજીયું કરો. તે અહીંયા ડુંગળી ઘટે ડુંગળી સુધારો હાલો. અરે મેમાય ઊભું થોડું થવાય એમાંય તે આપણે વેવાય. હા એમ હા જો અરે આપણે તેડતા એટલે માયલા કહેવાય એટલે આપણે ઊભું ન થવાય. હજી તો એક ગણ ખાવાનો છે. તમે અમારી ચિંતા રહેવા જો ઓઇલ પર મહેમાન બેઠા એને આપો. આપણે છેલ્લા ઘાણ નીકળે ત્યાં સુધી આપણે ભજીયા ખાવું. તમને તમારી ભજીયું ન હોતે. બાકસ છે મહેમાન આકસ નથી એલા ભાઈ. તે બંધાણ હું કેમ રાખું? બંધણ માંગ્યું તો જગવી જોહે ને બીડી. તો જોયે જ ને. જો લો હું ઈંધણું લાવું. કેમ મહેમાન બંધાણી? કુંભણિયાનો ઘાણ એકાદો કાઢ ને. કુંભણિયા બનાવો ભાઈ. ઓલા કડક આવે ને એ. આ તો ઠરી ગયા. અરે ગરમ લાવ ભાઈ ગરમ. હા અહીંયા બસ હવે કેટલીક ખાતા હશો. બે ને છે. એટલે કોઈ મહેમાન રેડું ખેડું નહીં જો ને ભાઈ આવો તો આઈન પા. હા એટલે કોઈ મહેમાન બાકી નથી ને. શરમમાં કોઈ બાકી નથી રહ્યા ને. હાલો ફેર શરૂ આપણે હવે. એટલી ડુંગળી તો આપણે બે ખાઈ જ જાય કે નહીં? એટલે અહીંયા બટકા કેમ વધતા જાય? ભજીયાના વધતા જાય એમ નહીં. તીખું લાગે ને એમને મૂકી દે ને પાછા કે વધતા કેમ જાય. જુગલભાઈ ભજીયા હારા, પટ્ટી મરચાઈ હારા, હારે ડુંગળી હારી, મીઠું નાખ્યું ઈ હારું, આ બનાવવા વાળો હારો. હા ઈ હાસું મેન તો ઈ. પછી એક વાત કહું, મને તમે નથી ગોઠતા. ઊભો થા. હવે કેમેરા વાળા ભાઈ કહ્યું ને આમથી આમ વળ ખાય છે.
હવે આવો નહીં ભાઈ. એટલે રસોયા ભાઈ આમાં ગળ થોડો ઓછો છે. ઓય, આ બાજુ બોલો. તમારામાં મીઠું ઓછું છે. મેં ક્યારે કીધું મીઠું ઓછું છે એમ? સહન કરું છું તમને. ખાઈ લ્યો તાને મને. કેવી વાત કરી ને. સહન તો કોણ કરે? હું આ બધા કેમેરા વાળાને ખબર છે. મૂળ આ ભજીયા બનાવ્યા એ ભાઈનું નામ છે જયસુખભાઈ. મૂળ ગામ કીકરિયા ના. મૂળ એ રસોયા છે. પણ તમારા લગ્ન પ્રસંગ હોય તો તમારો પ્રસંગ હાંસવી લે. અત્યારે તો તને હાંસવે છે. પટ્ટી ભજીયાન, કુંભાણી ભજીયાન, માગી આપે. તારું માન સારું છે. ઉખડિયા કોને ક્યાં? જુગલભાઈ આવો તો એક બીડી પાઈ ગયો. હાલો ઘડીક પોરો ખા. પોરો નથી ખાવો. તમે ભજીયા ખાવ તો હું બીડી પી લઉં. બીડી પેટના ગીજામાં છે. તો ઊભા થઈને કાઢી લો. લે, ખાતો ખાતો. હા હા લ્યો 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 લ્યો. આ હામી છે તો કે પેન્ટના ખિસ્સામાં છે. જુગલભાઈ ઓલા મહેમાન ઉભા છે એને કહી દેજો આ ભાઈ કોઈ ઠામડા ધોયા વગર ના જા કે તમારી પાસે ધોવરાવી. અરે મહેમાન પાસે થોડા ઠામડા ધોવરાવાય. આપણે અહીંયા ઘરના કેટલા છીએ? હું ને તું બે આપણે કાફી છીએ. આ રસોયા ભાઈ કેદી કામમાં આવશે એને લઈ લેવું. દોસ્તો તો મસ્ત મજાનો પ્રોગ્રામ બની ગયો ને ખૂબ બધા હારા ભજીયા ખાધા છે. મહેમાનો ઘણા હતા. બધાએ ભજીયા, ચટણી, છાશ. હવે તમારે કયો પ્રોગ્રામ જોવાની મજા આવે એ કોમેન્ટ કરીને લખજો તો પાછો આપણે પ્રોગ્રામ બનાવશું. આગળ એક કળહી એક માણા હતા. થઈ ગયું ને હાવ ખાલી. હું જુગલભાઈ બે વેચ્યા અને કેમેરામેન બસ 3 વેચ્યા. હું હવે જુગલભાઈ ઠામડા ઉઠકે હું એનું ધ્યાન રાખું. દીપડો ન આવે.